હર હર મજા માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ગલા દાખડી ઉભા તો ઇન્ટરવ્યુ શરૂ છે પાછા વહી જાય થોડો એમ છે ભાઈ ને હું જાઉં છું આજે બહાર એકલો જાઉં છું બોલે તો બીજા માણા મારે છે પણ મતલબ આ નથી એમ છે હું જાઉં છું બહાર બહુ આગો જાઉં છું ને શું છે ત્યાં છે શું છે તમને બધી ખબર પડશે અને વિડીયો જોવાની મજા છે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો મળવા જાઉં છું એક વ્યક્તિને જાવ કે તો ઘણા વાગી જાય છે નહીં અહીં તો તોય જર્સી બરસી પહેલા જોઈ તો 5 ને 10 મિનિટ છે ચાલો તો હું કન્ટિન્યુ હાનના 5 ને 10 મિનિટ છે વિડીયો કરી દઈ શરૂ કરી દઉં ને મિત્રો ફાઇનલી રાજુ પટેલ એકલે જ જાવ ઈ ભાઈ ધીમે રહી હતી વિડીયોમાં બિના રહેતો ખાલી ગાડી ધીમી હાલતી ઉતારી તો તમને મજા આવે ને કઈ સમજાય નકર તો હું લઈને 5 5:30 5 ને 15 મિનિટ છે હવે નાળે પૂછે આપણે હોલ્ટ કર્યો છે રાજુ પટેલ માવો લેવાઈ ગયા છે અને હું હવે અહીંયા દુકાને ઊભો ગાડી પર બેસી ગયો મતલબ એમ છે ને ઊભો તો ના કાંઈ બેઠો છું પગ બે એજર છે ભાઈ ખોટો ના બોલતા અને ચાલો તો આપણે જવાનું છે આગું જવાનું છે ઘણું આગું જવાનું છે 5 ને બદલે 6 ને 1 મિનિટ થઈ જશે સમય અને કન્ટિન્યુ વિડીયો બિના રહેજો ચાલો વાહ ભાઈ એમ પણ મસ્ત લાગે ને તડીકો બડીકો એમ છે ભાઈ તમને પાછું એમ ના થતું ને કે ઘડિયા ઘડિયા જઈએ છીએ એમ કે એમ ત્યાં જતો છે એમ થંબનેલમાં તમે કંઈક જોયું છે પણ હવે કદાચ ને હવે છે ને વિડીયો હું નાજીને બનાવું કેવો રીતનો કેમ બનાવું શું છે કેમ નહીં અમે મતલબમાં હાવ શોખુન ફૂલ કહેતા હોય ને તો મિટિંગમાં જાય તો મિટિંગમાં શું છે શું નહીં એ તમને જાણવા મળી જાય વિડીયોમાં ખાલી એમ આ તો હું તાજી અહીંયા છું તો ના શું છે એ મને કેમ ખબર ભાઈ ગામનું નામ મને આવડતું નથી ભૂલાઈ ગયું હું મારા પટેલ મતલબમાં જઈએ છીએ બધું તમને ઠેઠ સુધી બધું જાણકારી હું આપતો રહી કન્ટિન્યુ ખાલી વિડીયોમાં બિના રહેજો મિત્રો ફાઇનલી નીપ પૂગી જાય નવરત્ન તેલ નાખવું પડશે કેમ કે ભીસા ઉડી જાય મારે ભાઈ તો અહીંયા પેલા રાજુ પટેલ એ નાખે છે ને હું નાખી દઉં ચાલો તો હું કાંઈ નાખી દઉં રાજુ પટેલ નાખી દઉં હું પાછો પાછળ જલ્દી નાખી દઉં નવરત્ન તેલ નાખી દીધું તેલ ખરેખર નાખવું જરૂરી છે કેમ કે પવન વધારે છે ને આજમાં ટાઈટ છે નવરત્ન પાછું નાખ્યું તો ઉતરી ટાઈટ બની આવે મજા પણ ચાલો જઈએ છીએ અહીં તમે અંધારું થયા દીવા તમને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મોવા જો આમ ટ્રાફિક જવો યાર આપણે ફાઇનલી બહુ મુબારક જ્યુસ પીવા અમે એવા છીએ જ્યુસ પીવા સપસરનું રાજુ પટેલ પગે જાય મતલબ મારી પેલા કાંઈક વે જ રવું કાંઈક આવી રીતનું સેવન મસ્ત વાહ વાહ જ્યુસ પીવું પડે એ ખાવું મળે જે પીવું મળે એની જેમ છે એમાં પીવો નથી જ્યુસ સફરસન પીવાનું છે શરદી છે ઉધરે છે તાવ છે બીજું તો કંઈ પીવાય નહીં આપણે જ્યુસ અમારું બને છે અમે પરફેક્ટ અહીંયા બેઠા છીએ આવું કે ટેબલે બેઠા જ્યુસ આવે એવો દેખાડી સાવ મિત્રો જ્યુસ આવી ગયું છે સફરસનનું એપલનું કહેવાય ને કા એપલનું ચાલો તો રાજુ પટેલ એપલના ફોનમાં ઉતારે અમે પી હા એમ છે ભાઈ તો એપલનું જ્યુસ છે પીવાનું આપણે ને ફોન એપલનો જ્યુસ એ એપલનો કંઈ કેવું નહીં ને મજા આવી વાહ ભાઈ વાહ ચાલો હાલો પી લઈએ પગલે પગી જાય ભારત મકાન ધંધો છે જરો સૂર્ય ભગવાન હાથમાં ગયા મોવામાં આપણે જોશ બુશ પીને પાછા આગળ જાય છે ઘંટાઈ વિકાસભાઈની સાથે અમે ભેગા થઈ જાય મતલબ મોવામાં તો હવે પછી આગળ પાછા બિના રહેજો અંધારું થઈ ગયું ને એક ગાડી આગળ જાય છે એક ગાડી આવશે પાછળ અમે ત્રણ ગાડીવાળા ટોકમાં થઈ ગયા છે ને હવે અહીં એક જગ્યાએ ગમે ના બહાર એટલે કે કન્ટિન્યુ બિના રહેજો મને ખબર નથી તો આપણે એક જગ્યાએ વાડીએ પૂગી જાય ઓળાનો પ્રોગ્રામ બનાવશે ને અહીંયા સુલો હેગી દીધો છે ને બધું આમ આવી રીતનું કંઈક વાતાવરણ છે ઠંડુ ઠંડુ મગજભાઈ રાજુ પટેલ ઓલા પણ અંધારે બેસી ગયા ભાઈને આડા તો અમે ઓળાની પાલટીમાં આવેલા છીએ રીંગણ બીંગણ શેકશું ચાલો પછી
ડુંગળી મળવાનું શરૂ છે ને આપણે અહીંયા ઓળો બફવા માંડ્યો છે ભાઈ. તો મિત્રો અમે ફાઇનલી જમી લીધા છીએ ને હવે તો બેઠા છીએ ને માવા બનાવવાનું શરૂ છે એવું છે. હા કા સારું મજા છે ને? નહીં લીધા તમારા છોકરાને તો પહેલા લીધા ભાઈ બને એમાં હંદાઈની પહેલા મુરત તમારા છોકરાને છે. આ બાપ દીકરો છે હરજીભાઈ નો છોકરો મતલબ તમારું નામ શું છે ભાઈ? હાર્દિકભાઈ ને હરજીભાઈ. મુકેશભાઈ. હા મુકેશભાઈ ના દુશ્મન પણ આમ દુવાડો અત્યારે દુનિયા કેમ કે તાપી છે ભાઈ ટાઈટ દુનિયાની છે. પ્રવીણભાઈ અને રાજુ પટેલ માવો બનાવે છે અહીંયા. ઓલા આતા નામ ભૂલાઈ ગયું. હા એમ છે ભાઈ. તો ચાલો એ રાજુ બે માવો બનાવી લો મારે એક ખાવાનું છે. હરજી બેઠું બનાવો. એ બનાવો એ રાજુ બનાવો. હમ દીધા ભાઈ માન રાખો બનાવો. મારા હમ ભાઈ બનાવો. એક રિંગ મારજે હા એમ બનાવો. આમ જોવો તમે માવો જોવો મિત્ર તમે જોયું ને કેમ માવા ખવડાવે. વાહ ભાઈ વાહ એ જોવો તો એમ છે ભાઈ. ભાઈઓ મહેમાન નહીં ભાઈઓ. હા એમ સરસ હરજીભાઈ થેન્ક યુ ભાઈ. નાનજીભાઈ કે મહેમાન આપણે ભાઈ. વાહ વાહ મજા નો આવ્યો બહુ હરજીભાઈ કે હાઈચ્યો નહીં આપને કઈ. નહીં ભાઈ કાઈ નો ઘટે ભાઈ. મુકેશભાઈ ને તમે તો મતલબ હું કે બે ખોટું આપણે મેં હાઈચ્યો ત્યારે ગમતું નતું એને તો મને તમે ભાઈ હા એ વાત બરોબર છે. આવજો નહીં મુકેશભાઈ તો ભાઈ આવી રોનક છે અમારે મતલબ માં અત્યારે સમય થઈ જશે એજાની માથે તો અમે ભાજી ઘરે આગળ એટલે મેં કીધું ચલો ઇન્ટરવ્યુ ટાઈમ ટેબલ તો હવે મારે જોવું પડશે. 11:36 મિનિટ. દેવાંશી કાવ્યાની ધમાલ છે ભાઈ ચેનલ મુકેશભાઈની તો એને બધાય સપોર્ટ કરજો. અને અહીંયા 2-3 તો ભાઈ હુઈ ગયા દો ટાઈટ ને થઈ જાય. હા સુરેશભાઈ તો અમે હોઈ જઈએ છીએ હવે. ભલે ભાઈ. તો 5 મહિના પાછળ જાજો એટલે કે પેલા અત્યારે 5 મહિના પછી પહેલા આવી જાય એટલે હાલ મારો બેટો કઈ ટપો પડતો નહીં કેમ મારે બોલું. 5 મહિના પહેલાનો વિડીયો હતો તમે જોયો નહીં. હવે પછીનો અત્યારનો છે મહિનોથી જો 8મો ને ત્યાં હશે 2 મિનિટ થઈ ગઈ. બોલો વિડીયો એડિટ કરીને મેકો તમને અત્યારે દેખાડો. કોશિશ તો ઘણી કરવી પડશે. આવીને એવી રીતે સપોર્ટ કરજો. અને 5 મહિના પહેલાં હું કેવો લાગતો ને અત્યારે કેવો લાગુ છું? મસ્તીનો થઈ ગયો કે પછી સૌ એવો ને એવો કે નબળો થઈ ગયો છું? જેવો છે ને એવો કહેજો. અને આઈએ ત્યાં હશે ને ટાઈટ એમ થતું ને અત્યારે મારી બેટી તો હતી ઇન્ટરવ્યુ ઘરે મેં કર્યું ને હતી એટલે છે ને વિડીયો શરૂ છે તરત તમને દેખાણી છે. અને અત્યારે મેં બે પાછા તરત અત્યારે પાછા દેખાઈ ગયેલા છે ને તો વિડીયો ઠેઠ પાછું કાપી લખો. એક વાર તમે કેવા મોડલ છે એ જોઈને કોમેન્ટ કહેજો. 100% કોમેન્ટ કહેજો નહીં પણ કોમેન્ટ કરજો. એટલે આજમાં મારું બેટું મારે મોડું થાય છે ને એટલે એના કારણે તમે બધા સપોર્ટ કરો છો તો દિલથી તમારો આભાર. થેન્ક યુ ધન્યવાદ. અમને સપોર્ટ કરો ને હંમેશાની માટે ભગવાનને સપોર્ટ કરશે અમે પ્રાર્થના કરીશું. અને તમે અમને અમારા વિડીયા જોવો છો તો વિડીયા ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નવા બીજા વિડીયોમાં. પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય. લાઈક શેર ને સબસ્ક્રાઇબ.